કેમ છો મિત્રો? અમારા ફિર છે નાનકડા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે પાછા રિંગ રોડ આવી ગયા છે વિડીયો શૂટ કરવા. પામ આવે હાલવાની ખબર ન પડતી હોય, 22 લાખો હાલતા. અમે એકચ્યુઅલી કઈક કરવાના છીએ. પેલા તમારી હાલ સુધારો. આ તો ઓલી લાઈન બની ગયા ઝાલાવાડિયા હિરેન ને હું એનો કેમેરામેન. વાહ, रुको जरा, सबर करो. बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ, મંડાણા ઓ કોકના ખેતરમાં આડા પીડ્યા. અરે વિવેકભાઈ, રવિભાઈ, વિવેકભાઈ ક્યાં જાવ? પાણી વાળવા. હા, તમે તો કોઈ દી જોઈ જ નહીં હોય. ઓર ભેગું થાને ભાઈ જેનો એવું છે. તો હિરેનભાઈ, આમાં તમે કોઈ દિવસ આમ ખેતરમાં આવ્યા? આવો ને. એવું શું છે? શું કરવાનું છે આમાં? એમાં રીલ્સ ઉતારવાની છે. અમને ખેતીવાડી નથી આવડતી એકચ્યુઅલી. હિરેનભાઈ તમને આમ કેવું ફીલ થાય બાજુમાં ટેપામાં વધારે થાય તો શું કહેવાય. તો મિત્રો, જો ખેડૂત હોય તો કોમેન્ટ મારી જ દેજો એક વખત. અમે પણ ખેડૂત જ છીએ. જય જવાન જય કિસાન. હું સાઈનર છું, હું ખેડૂત નથી. અને કાતરી કહેવાય પણ કાતરા આવ્યા નથી. એવા તમે તો કોઈ દી જોઈ જ નહીં હોય. બધું જોયું જોઈએ. નહીં એટલે આ છે ને ગામડામાં જોવા મળે. સુરતમાં કોણ લાવ્યું છે? હે રાજન? સુરતમાં યાર આવ્યું ક્યાંથી આ? હું થોડો વાંધો હું મારે હાલે તને આ ન્યૂઝ હે હાવજ રાજન જો હું ઢેફામાં હું તો હાવજ ના ઓલામાં મને ચાક એટલે જોતો ને જોતો છે. અમે આવ્યા છીએ દીપડા પકડવા. રાજલા અમે આવ્યા છીએ અહીંયા હાવજ જોવા. મિત્રો, અમે આવ્યા છીએ અત્યારે દીપડો પકડવા ને તમે જોઈ શકો છો કે આ પાણી છે. આંગળી અહીંયા પાણી પી ને હાવજ જો તે આ જો મિત્રો જો આ એના પગલા છે. જો મિત્રો જો અહીંયા હાવજ આવેલો છે. જતા ખરા આને હું કેવું મારે હવે. અહીંયા હાવજ ગોતે. ઓ હોય મિત્રો, અહીંયા હાવજ સુરત ઓલી રીલ્સ ઉતારવી છે. ઓલી કે આમ કરે ને, આમ કરે, આમ બોલો હમણાં ટ્રેન્ડ આલે એ આમ જોતા આમ તમને આમ કેટલા વીઘાનું ખેતર લાગે? અને મારો ભાઈ આવી જાય તો તું અને તારો ભાઈ. रुको जरा, सबर करो. હા લે હા તો નહીં રાતે એમાં તો આવે ને હું મારા બાપા તું તાર બાપા તારા બાપા છે નહીં તો બાપાને ક્યાં બોલાવો? હું માર મિત્ર દોસ્તાર. આવી જાવ તું તાર બેન પણ એમ તો કે હું માર દોસ્તાર આવી જાવ તું તાર બેન પડી. મૂકી દેવાનો. તો આવી અમારી નાની નાની બાકાત હોય મિત્રો. ડાયરેક્ટ છૂટા જડા હે ને તો આપણે રાજનભાઈ ને પૂછી કે આ ઢેફાનો ક્યાં ઉપયોગ થાય છે. તો હાલો સામાન રાજનભાઈ આ કેવી રીતે ઉગે ઢેફું? ટેપું ઉગે ને મિત્રો એને ખેડો ત્યાં નીકળે બહાર ટેપું ઉગે. ના આપણે એમાં એવું છે ને રાજનભાઈ કે આપણે ગામ બાજુ છે ને એક ભાઈ ઢેફાની ખેતી કરે. મિત્રો, તમારે કોઈ જો ઢેફાની ખેતી કરતા હોય તો એને કોમેન્ટ મારજો કે ઢેફાની ખેતી કેવી રીતે થાય. આપણે હિરેનભાઈ ને પૂછી, હિરેનભાઈ ઢેફાની ખેતી કેવી રીતે થાય? ઢેફાની ખેતી ઢેફા રીતે થાય. અને ઢેફા ભાંગવામાં તમારે સારું પડશે. હા વિવેકભાઈ, તમે કહો કે ઢેફાની ખેતી કેવી રીતે થાય? લે. તો મિત્રો, જો તમને ખબર હોય કે ઢેફાની ખેતી કેવી રીતે થાય તો જણાવજો. હા હિરેનભાઈ, તો અમને ફોલો કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ભૂલતા ને. અમારી યુટ્યુબ ચેનલમાં અમારી ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામમાં અમારું આઈડી ફોલો કરવાનું ભૂલતા ને. શું કહેતા તમે? ડુમ ડુમ ટણાયો.
તો હાલો મિત્રો, હવે અમે એકાદી રીલ શૂટ કરી નાખી. અને આવું જબરું લોકેશન છે. આજે રવિવારનો ટાઈમ હતો, તો રવિવારે રજા હતી ઓફિસે, એટલે એમ કે હવે ટાઢો પોર થઈ ગયો છે, મજાનું વાતાવરણ છે, રિંગ રોડ આવી ગયા છે ને આમ. હા, તમે જોઈ શકો છો મિત્રો, સુરતનું આમ રિંગ રોડ છે આ, ને આમ જબરું લોકેશન, એમ કઈ ઘટે જ નહીં, વાડી છે. અને અમારે હિરેનભાઈ હોય, રાજનભાઈ હોય, વિવેકભાઈ, રવિભાઈ, અને પછી મજા જ હોય. ખાસ કહેવાનું બોલી નાખ કહેવાનું યાર. કઈ ને બ્લોગ પૂરો કરીએ. કઈ નહીં મિત્રો, મળતા રહ્યા.